નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો વાત કરીએ ભુજ તાલુકાનું ભુજોડી ગામ હસ્તકલા માટે જાણીતું છે। ગામમાં 300 જેટલા પરિવાર હસ્તકલાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। દેશ વિદેશમાં નામના મેળવનાર ભુજોડી ગામ વર્ષો જૂની હસ્તકલાને આજે પણ જીવંત રાખી છે। ત્યારે રણોત્સવના કારણે હાલ ભુજોડી ગામ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે। ભુજ તાલુકાનું ભુજોડી ગામ કે જે દેશ વિદેશમાં ભારે નામ મેળવી રહ્યું છે। ભુજોડી ગામમાં વણકર અને રબારી પરિવારે વર્ષો જૂની હસ્તકલાને આજે પણ જીવંત રાખી છે। દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ ભુજોડી ગામની મુલાકાત લેવાનું ચૂકતા નથી। ભુજોડી ગામની મુલાકાતે આવતા પ્રવાસીઓ વિવિધ હસ્તકલા વિશે જાણકારી મેળવીને ખરીદી કરી રહ્યા છે। ભુજોડી ગામ એ વણાટ કામ માટે બહુ પ્રખ્યાત છે। એનું કારણ છે કે વર્ષોથી પેઢી દર પેઢી અહીંયા વણાટ કામ થઈ રહ્યું છે। પહેલાં અમારા વડીલો માત્ર લોકલ અહીંયાના ઘેટાના ઊનમાંથી અને કપાસમાંથી રબારી આહીરો માટે પેરણા અને શાલ ને ધાબળા બનાવતા, પરંતુ થોડા વર્ષોથી બજાર જ્યારે બદલ્યું છે તો એના લીધે મરીનો ઊન, સિલ્ક અને અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના મટીરિયલમાંથી બાંબુ છે, લિનન છે, હેમ્પ છે, આવી રીતે બધા અલગ ઘણા પ્રકારમાંથી વસ્તુઓ બનાવી સાડી છે, ફેબ્રિક છે, શોલ અને સ્કાર્ફ નવું જ આખું બને છે। એના લીધે માંગ વધી છે અને અત્યારે આપણે વાત કરશું તો થોડા વર્ષોથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રણોત્સવનું જે એક પ્રકારનું જાહેરાત થઈ છે અને રણોત્સવમાં કચ્છમાં ઘણા પ્રવાસીઓ આવે છે અને એના લીધે ભુજોડી વણાટ કામ માટે પ્રખ્યાત છે। એના લીધે બધા ટુરિસ્ટો ભુજોડી ગામમાં પણ આવે છે। ભુજોડી ગામના વણકર અને રબારી સમાજના કારીગરો પરંપરાગત હાથ વણાટ કારીગરી કરી રહ્યા છે। કારીગરો પોતાની કોઠાસૂઝથી શાલ, કચ્છી ધાબળા, શેતરંજી, ટેબલ મેટ, આસન તેમજ સાડીઓ બનાવીને વેચાણ કરી રહ્યા છે। ભુજોડી ગામના કારીગરો દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલા કારીગરીની સારી એવી માંગ રહે છે। દિવાળીના વેકેશન અને રણોત્સવ દરમિયાન અહીંયા પ્રવાસીઓની ભીડ જોવા મળે છે। ફેમિલી સાથે પાછળ મારું ફેમિલી છે, 4 જણ આવ્યા છે। અમને રણોત્સવ માટે સ્પેશિયલી આવ્યા છે। અહીંયા અમને ખૂબ મજા આવી। તો સૌને વિનંતી કે તમે આ રીતે રણોત્સવનો લાભ લો। રણોત્સવમાં અહીંયા આગળ હેન્ડીક્રાફ્ટ્સની બધી વસ્તુઓ ખૂબ જ સુંદર મળે છે। બંદેજની સાડીઓ, અજરકની સાડી તેમજ ચણિયા ચોળી છે, કોટી છે, આપણે ડ્રેસીસ ને બધું ખૂબ સુંદર મળે છે। આ ઉપરાંત અહીંયા તમને હેન્ડીક્રાફ્ટમાં બીજું વુડન વર્ક્સ, પછી ગૂંથેલા પેલા નાના ઢીંગલીઓ ને બધું ખૂબ જ સુંદર મળે છે। તો એનો સૌને લાભ લેવા વિનંતી અને ઇટ્સ અ વેરી ગુડ લોકેશન બધા ફેમિલી માટે એન્જોય કરવા માટે। ખાવા પીવાની બધી બહુ મજા આવી ગઈ। ઇટ્સ મજા આવી। ભુજોડી ગામે વણાટ કામમાં ભારે નામના મેળવી છે। દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ અચૂક ભુજોડી ગામની મુલાકાત લેતા હોય છે। પ્રવાસીઓ સાથોસાથ ફેશન ડિઝાઇનમાં કામ કરતા વિદ્યાર્થી પણ ગામની મુલાકાતે આવી રહ્યા છે અને કચ્છની પરંપરાગત ટ્રેડિશનલ હસ્તકલા વિશે જાણકારી મેળવી રહ્યા છે। કચ્છનું નાનકડું ભુજોડી ગામ હસ્તકલા માટે વિશ્વ વિખ્યાત બન્યું છે। અયોધ્યામાં રામલલ્લાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદમાં પણ ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ બનાવવા સહભાગી બન્યું છે। ત્યારે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવાવાળો પ્રસાદ પણ અમદાવાદમાં જ તૈયાર થઈ રહ્યો છે, જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી, અક્ષત, સુપારી, રક્ષાપોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ 20,000 પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે। અમદાવાદમાં કમલ રાવલને આ સૌભાગ્ય મળતા તેઓ વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે। મહત્વનું છે કે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દરેક હિન્દુ ગર્વની લાગણી અનુભવે છે। ત્યારે અમદાવાદના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જાન્યુઆરી એક ઐતિહાસિક ક્ષણ ભારતીય માટે અને ભારતમાં વસતા દરેક હિન્દુઓ માટે।
ભારતમાં જે અયોધ્યા મંદિર બન્યું, અયોધ્યા મંદિરમાં સાક્ષી બન્યું અમદાવાદમાં પણ ઘણી બધી વસ્તુઓ બની અને ખાસ કરીને પ્રસાદ પણ જે છે તે અમદાવાદથી અયોધ્યા જશે. દ્રશ્યો આપને બતાવીશું અમદાવાદથી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં જે આ પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે ને ખાસિયત એ પ્રકારની છે કે આ પ્રસાદમાં રક્ષા પોટલી છે, જોઈ શકાય છે કે સોપારી પણ છે, સાથે જ અયોધ્યાની જે સરયુ નદી છે તેનું જળ પણ છે. આ તમામ વસ્તુઓ એક પેકેટમાં તૈયાર કરવામાં આવશે અને જેટલા પણ ભાવિ ભક્તો અયોધ્યા હશે, અયોધ્યામાં ભક્તોને આ પ્રસાદી રૂપે આપવામાં આવશે અને ખાસ કરીને અમદાવાદ માટે તે ખૂબ જ સારી બાબત છે કે અમદાવાદને ભાગ્ય મળ્યું છે અને અમદાવાદના આપણી સાથે કમલભાઈ જોડાયા છે કે જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમની સાથે વાત કરીશું. કમલભાઈ, આપના હાથમાં જોઈ શકાય છે કે જે આ પ્રકારથી પ્રસાદી આપે તૈયાર કરી છે, કેટલા બોક્સ તૈયાર થવાના છે અને કેવી રીતે તૈયારી? રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યા એમને આપણને આ કાર્ય કરવાનો મોકો આપ્યો. કંઈક આપણા કર્મો હશે ને એ કર્મના ફળ રૂપે આ કાર્ય મળ્યું ને જ્યારે આ કાર્ય મળ્યું ત્યારે મને બહુ વધારે પ્રશંસા થઈ કે આ કાર્ય પણ ગુજરાતના લોકોને મળી રહ્યું છે. જેમ કે હું છું પણ મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. અમે બધાએ મળીને આ કાર્ય પૂરું કરી રહ્યા છીએ. 20,000 બોક્સ તો અમે કીધું છે પણ જેમ જોશે એમ અમે અહીંયાથી આ બોક્સો ત્યાં મોકલીશું. 22 તારીખે ખાસ કરીને આ પ્રસાદ ત્યાં વિતરણ થવાનો છે. તો અમારા માટે ગર્વની વાત છે કે આ કાર્ય અમને મળ્યું છે ને અમે પૂર્ણ રૂપે આને બહુ સારી રીતે પૂરું કરીશું. અમને આ ખાસ કરીને અહીંયા કાર્યકર્તા બહેનો જે પણ છે એ પણ આ કાર્યમાં લાગ્યા છે તો એમનો હું આભાર માનું છું કે ખાસ કરીને આ કામ આપણે બધાને મળ્યું ને આપણે બધા સાથે મળીને પૂર્ણ કરીશું એ વિશ્વાસ સાથે છું અત્યારે. અચ્છા, અમદાવાદ ઘણા બધા બાબતોમાં સહભાગી બન્યું છે. ખાસ તમે પણ પ્રસાદી આપશો, પ્રસાદી પણ એક મહત્વનો ભાગ હોતું હોય છે. કેવી લાગણી અનુભવો છો જ્યારે આટલું મોટું કાર્ય તમારા હાથમાં? એ તો હવે એવું લાગે છે કે કંઈક આપણે બી એ સમયે રામ રાજ્યના અંદર અમારો બી કંઈક રોલ હશે ને આજે પાછા પુનઃજન્મમાં આ કાર્ય કરવાનો મોકો મળ્યો છે. એટલે બાપ દાદાઓના કોઈ પણ પુણ્ય હશે અને કર્મોના આધીન આપણને આ કાર્ય મળ્યું છે. તો હું તો એવું માનું છું કે આનાથી મોટી જીવનમાં બીજું કંઈ ન મળે તો ચાલશે પણ આ જે મળ્યું છે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે. બિલકુલથી મોટી વસ્તુ કહી શકાય કારણ કે ફરી એકવાર જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે લોકોનામાં ઉત્સાહ છે. કમલભાઈ પણ કંઈક કહેવા માંગી રહ્યા છે કારણ કે સરયુ નદીનું પાણી અયોધ્યાથી લાવવામાં આવે છે. કમલભાઈ, શું ખાસિયત આ પાણીની? પાણીમાં એવું કહેવાય છે કે રામ વિલોપન થઈ ગયા હતા પાણીની અંદર. એમનું જે હતું અંતિમ ઘડી જે હતી આ પાણી સાથે સરયુ નદીમાં એમનું સમાપન થયું હતું. પણ હું આવા ખાસ કરીને એ વાત કહેવા માંગુ છું આજે કે આ સૌભાગ્ય મળ્યું છે એમાં કાર સેવકોનો રોલ હતો, વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય હતું, સંઘનું કાર્ય હતું અને ખાસ કરીને આજે આપણને શુભ ઘડી મળી છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રધાનમંત્રી છે આપણે એમના કારણે. પણ હું આજે એક સંકલ્પ લઉં છું ને આ કહું છું હું કે જેમ આપણે નર્મદાના નીર પાસે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે સ્ટેચ્યુ બન્યું છે ગગનચુંબી, એવું સ્ટેચ્યુ સરયુ નદીના ઘાટ ઉપર બને એવા સંકલ્પ સાથે હું કહું છું કે 5 વર્ષની અંદર આ પણ કાર્ય પૂર્ણ થાય એવી અપેક્ષા રાખું છું અને ત્યાં આગળ નરેન્દ્રભાઈનું સ્ટેચ્યુ બને એવી આશા રાખું છું. બિલકુલથી. તો રામ મંદિર નિર્માણ કાર્યમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ મોટો ફાળો છે અને તેને જ લઈને જ્યારે આ કાર્ય અમદાવાદના કમલભાઈને મળ્યું છે, કમલભાઈ પણ એ પ્રકારની બાબત કહી રહ્યા છે કે સરયુ નદીના કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યુ બનાવવામાં આવે. કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બીરેન જાદવ, અમદાવાદ. આગળ વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાની આદિવાસી વિસ્તારની એવી શાળા કે જ્યાં શિક્ષકોનો અભિગમ સરાહનીય બની ગયો છે. આદિવાસી બાળકોમાં અંગ્રેજીનું સ્તર ઊંચું લાવવા અભ્યાસ માટે વિવિધ પ્રકારની ગેમ અને શિક્ષકે જાતે જ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવીને અભ્યાસ કરાવી રહ્યા છે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ દ્રશ્યો મોંઘીદાટ ફી વસૂલ કરતી ખાનગી શાળાઓના નથી, પરંતુ આ છે એક ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાના એક નવો એવો અભિગમ જે હાલ શિક્ષણ જગતમાં સરાહનીય બન્યું છે. વાત છે અહીં સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના કાછલ ગામે આવેલ પ્રાથમિક શાળાની. શાળાના શિક્ષક દ્વારા વર્ગખંડમાં અભ્યાસની સાથે બાળકોમાં અંગ્રેજી વિષયને કેવી રીતે મજબૂત કરી શકાય તે વિચારવામાં આવ્યું હતું અને શાળાના કેમ્પસમાં જ અંગ્રેજી લેખ બનાવી નાવડીઓના માધ્યમથી અંગ્રેજી ગ્રામર શીખડાવવામાં આવી રહ્યું છે. સાંભળીએ કઈ રીતે. ગ્રામ્ય વિસ્તાર અને જે મહુવા રૂરલ એરિયા છે, ટ્રાઇબલ એરિયા છે અને આ બાળકોમાં અંગ્રેજીનું સ્તર થોડું નીચે હતું અને એમના ઘરે પણ એમને આ રીતનું વાતાવરણ મળતું નહીં હતું. તો પછી અમે તાલુકાના શિક્ષકોએ ભેગા મળી વિચાર કર્યો કે જે એક્ટિવિટીઝ અમે કરાવીએ છીએ, જે ગેમ્સ, જે ટોપિક શીખવ્યા પછી બાળકોને જ્યારે રિવિઝન કરાવવાનું હોય તો તે રિવિઝનને અમે લખવાની પદ્ધતિને બદલે
ગેમ્સ રમાડીને રિવિઝન કરાવીએ છીએ અને પછી અમે વિચાર્યું આ બધી ગેમ્સને યુટ્યુબના માધ્યમથી બીજા શિક્ષકો સુધી પણ પહોંચાડીએ અને એ ગેમ્સને અમે ધીમે ધીમે યુટ્યુબ પર અપલોડ કરતા થયા અને બાળકો ઘરે જયા પછી જ્યારે એમના વાલીઓના મોબાઈલમાં એ લોકો આ ગેમ્સ જોઈ છે અને ઘરે પણ એ લોકો રમે છે એમના અને વાલીઓ સાથે પણ એમનું સંકલન વધ્યું છે અને વાલીઓને પણ ખબર થઈ છે કે મારા બાળકો આ રીતની એક્ટિવિટીઝ કરી રહ્યા છે અને અંગ્રેજી ભાષા આ રીતે શીખી રહ્યા છે. આનાથી બાળકોમાં કોન્ફિડન્સ પણ વધ્યો છે અને ફક્ત આ સ્કૂલના બાળકો આ ગેમનો લાભ નથી લેતા, અમે બીજી સ્કૂલોના બાળકો સાથે પણ આ બધી ગેમ્સ રમીએ છીએ અને તાલુકાના 30 જેટલા શિક્ષકો અત્યારે આ ચેનલ સાથે જોડાયા છે અને 30 જેટલા શિક્ષકો પોતાની સ્કૂલમાં આ બધી ગેમ રમાડી રહ્યા છે. અંગ્રેજી શબ્દો વડે વાક્યો બનાવી વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ સમજતા થયા છે અને જેમાં શિક્ષકોને પણ વિદ્યાર્થીઓ પાસે ધાર્યું પરિણામ મળતા એક નવો જ વિચાર આવ્યો, જે પ્રાથમિક શિક્ષણમાં જાગૃતિરૂપ બન્યો છે. શિક્ષકોના મત મુજબ અંગ્રેજી લેખના પ્રયોગમાં યોગ્ય પરિણામ મળતા વિદ્યાર્થીઓ સમજી શકે તેવી વિવિધ ગેમ્સ બનાવવામાં આવી છે અને યુટ્યુબ ચેનલની મદદ મેળવી તેના ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. ગણિત અને અંગ્રેજી વિષયમાં સહેલાઈથી વિદ્યાર્થીઓ સમજી શકે તેવી ગેમ્સ દર શુક્રવારે અપલોડ કરવામાં આવે છે. અમે 3 પીરિયડમાં લખીએ છીએ, સ્પેલિંગ લખીએ છીએ, અંદર ટોપિક મૂકેલા હોય છે, આલ્ફાબેટ તે અમે નોટમાં ઉતારી લઈએ છીએ. પછી ફ્રી જ્યારે હોઈએ ત્યારે અમે લખીએ છીએ સ્પેલિંગ ટોપિક પરથી 2-3-4-5 લીટી પછી વાક્ય બનાવતા શીખીએ છીએ. આનાથી અમને સ્પેલિંગ ઝડપી યાદ રહે છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. વર્ગખંડમાં તો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય જ છે, પરંતુ ખાસ કરીને આદિવાસી વિસ્તારની શાળામાં અંગ્રેજી માધ્યમનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી બાળકો શાળામાં તો અભ્યાસ કરે પરંતુ ઘરે જઈને પણ વાલીઓના ફોનમાં યુટ્યુબ ચેનલના માધ્યમથી શેડ્સ ઓફ લર્નિંગ નામની ચેનલ ખોલી અભ્યાસ કરી શકે, જેનાથી ઘણો ફાયદો થયો હોવાનું પણ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. હું ઘરે જઈને મારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલમાં યુટ્યુબ ખોલીને સેટ્સ ઓફ લર્નિંગ સર્ચ મારીને ઘણી બધી ગેમો જોઉં છું, જેનાથી મને ઇંગ્લિશ શીખવાનું મળે છે. આગળ હું ગ્રામરમાં 10 વખત ઘરે જઈને લખતી હતી, તે હવે હું આ યુટ્યુબ ખોલીને હવે મને સરળતાથી શીખવામાં મળે છે ઇંગ્લિશ અને હું તેનાથી વધારે ઇંગ્લિશ શીખું છું અને ઇંગ્લિશ સ્પેલિંગ મેમરી કરીને અમને વધારે ઇંગ્લિશ શીખવાનું મળે છે. કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ, ઇંગ્લિશ ટ્રી, ઇંગ્લિશ લેક, ઇંગ્લિશ કેરમ એમ ઘણી બધી રમતો જોવા મળે છે યુટ્યુબ પર. સુરત જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષણની વાત કરીએ તો ખાસ કરીને આદિવાસી વિસ્તારના બાળકોમાં અંગ્રેજી વ્યાકરણમાં સ્તર નીચું રહ્યું છે, ત્યારે તેનો ઉકેલ લાવવા માટે મહુવા તાલુકાના શિક્ષકોએ અપના હાથ જગન્નાથની નીતિ અપનાવી આ આધુનિક પ્રયાસ શરૂ કર્યો છે, જેને તાલુકાના શિક્ષકો પણ અનુસરી રહ્યા છે. યુટ્યુબના નવા પ્રયોગમાં તાલુકાના 1 બાદ 1 30 જેટલા શિક્ષકો જોડાયા છે, જેના દ્વારા સરકારી પ્રાથમિક શાળાના જાગૃત શિક્ષકોએ શિક્ષણ જગતમાં રચનાત્મક શિક્ષણનો ઉમેરો કરી નવી દિશા આપી છે, જે સરાહનીય બની છે. આગળ વાત કરીએ ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે ઉત્તરાયણના પર્વને લઈને રાજકોટમાં પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા ઉત્તરાયણને લઈને સદર બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા સદર બજારમાં હોલસેલના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એ મહત્વનું એ છે કે અગાઉ પણ જાહેરનામું બહાર પાડી ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે હાલ પોલીસ દ્વારા ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો ઉત્તરાયણનો તહેવાર હવે નજીક આવી ચૂક્યો છે. ઉત્તરાયણના તહેવારને લઈ અને રાજકોટ પોલીસ દ્વારા એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા ઉપર છે તે પ્રતિબંધ મારી દેવામાં આવ્યો છે. ખાસ કરીને અગાઉ પણ જે ચાઇનીઝ દોરીને કારણે અનેક પરિવાર છે તે વિખાયા હોવાની ઘટના છે તે બની છે. ત્યારે રાજકોટ પોલીસ સતર્ક બની છે અને આવા વેચાણ ઉપર છે તે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે આજે જે રાજકોટની સૌથી મોટી કહી શકાય કે હોલસેલ માર્કેટ છે એવી સદર બજારમાં છે તે પોલીસ દ્વારા છે તે ચેકિંગનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. જે રીતના હોલસેલ વેપારીઓ હોય પતંગ દોરીના તેને ત્યાં છે તે ચેકિંગ ચાલી રહ્યું છે. જે રીતના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટની વિવિધ સદર બજારની જે વેપારીઓ છે દુકાનો છે તેને ત્યાં ચાઇનીઝ દોરી અથવા તો તુક્કલ વેચે છે કે નહીં તે દિશામાં તપાસ છે તે ચાલી રહી છે. તમામ વસ્તુની ઝીણવટપૂર્વક તપાસ છે તે રાજકોટ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને એસસીપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો છે તેને અહીં છે તે હાલ મેદાન ઉપર ઉતર્યો છે. રાજકોટની સદર બજારમાં આવેલી આ જે દુકાનો છે આ દુકાનોની અંદર જે ચાઇનીઝ દોરી કે તુક્કલ વેચતા હોય તે તમામ વેપારીઓને ત્યાં હાલ જે છે તે રેડ કરવામાં આવી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટની આ જે વિવિધ જે કહી શકાય કે એસીપી હોય, પીઆઈ હોય, બીએસઆઈ હોય તમામનો કાફલો છે તે અહીં છે તે ઉપસ્થિત છે અને જે વેપારીઓ હોય તેને ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી છે. આપણી સાથે સીધા એસીપી છે તેની સાથે સીધી વાત કરશું. રાજકોટ શહેરમાં આવેલ સદર બજાર કે જ્યાં આગળ દોરા અને માંજાના વિક્રેતાઓ અને પતંગના વિક્રેતાઓ જે સિઝનલ સ્ટોર્સ છે ત્યાં આગળ એમને ત્યાં આગળ કોઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ જે છે એનું કોઈ પ્રકારનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ જે બાબતે આજરોજ અમે એલસીબી ઝોન 2, ડીસીબી અને લોકલ પોલીસ મારફતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલ છે. સદર માર્કેટમાં આવેલા વેચાણ કરનારા જે વિક્રેતાઓ છે ત્યાં આગળ અમે પર્સનલ ચેક કરી રહ્યા છે અને જ્યાં કોઈ આગળ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ મળી આવશે એના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છે. આ અગાઉ આ જે વેચારી વિક્રેતાઓ છે તેની અમે મિટિંગ પણ લીધેલ હતી અને તેઓ તમામને અમે સમજ પણ કરેલ હતી કે ભાઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ જે છે એ રાખવું કે પ્રતિબંધિત રીતે વેચવું એ ગેરકાયદેસરનું છે અને જે લોકો આ કાર્યવાહી કરશે તેવી રીતમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છે. હા, આ બાબતે અમારે આમ તો ડેલી ચેકિંગ ચાલુ હોય છે પણ આજે અમે એક મેગા ડ્રાઈવ જેવું આયોજન કરેલું છે અને રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારો કે જ્યાં આગળ આ પ્રકારના પતંગ અને દોરા વિક્રેતાઓ જે છે ત્યાં આગળ અમે ચેકિંગ હાથ ધરેલું છે. એ પ્રકારે જે હબ કહી શકાય એવું સદર માર્કેટ જે છે ત્યાં અત્યારે અમારું ચેકિંગ ચાલી રહેલું છે. વેલ, ચાઇનીઝ દોરી જે છે ખરેખર મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે ઘાતક છે અને પક્ષીઓ માટે ઘાતક છે. એટલે આવી પ્રતિબંધિત દોરીઓ જે છે એનું વેચાણ ન કરવું જોઈએ અને જે ભારતીય જે પરંપરા મુજબ જે આપણી ઉત્તરાયણની જે પ્રથા છે એ મુજબ જે માંજો જે છે આપણો દેશી માંજો એનાથી એ લોકો વેચાણ કરી અને કાર્યવાહી કરી શકે. ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ સદર બજારમાં હાલ એસીપી, પીઆઈ સહિતનો કાફલો છે તે મેદાને ઉતર્યો છે અને જે વેપારીઓ હોય તેમને ત્યાં છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા હોય તમામ વેપારીઓને ત્યાં હાલ ચેકિંગ છે તે ચાલી રહ્યું છે અને રાજકોટનો કહી શકાય કે કદાચ ગુજરાતનો પ્રથમ કેસ પણ છે તે અહીં નોંધાઈ ચૂક્યો છે રાજકોટની અંદર. ત્યારે હવે આગામી સમયમાં કેટલો જથ્થો પકડાય છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજીની આવક શરૂ થઈ છે. ટ્રક હડતાલ સમેટાઈ જતા લીલા શાકભાજીની આવક શરૂ થઈ છે. પેઢી માર્કેટ યાર્ડમાં અન્ય રાજ્યના શાકભાજી પહોંચ્યા છે. ટામેટા, લીંબુ, મરચાં સહિતના શાકભાજીની આવક વધી છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની ભારીની ભરખમ આવક જોવા મળી રહી છે. ત્યારે લીલા શાકભાજીની આવક શરૂ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
સરકાર દ્વારા હિટ એન્ડ રનનો નવો કાયદો છે તે લાગુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે ટ્રક ડ્રાઈવરો દ્વારા છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા, પરંતુ ગઈકાલે છે તે એ જે હડતાલ છે તે સમેટાઈ છે, કાયદાને છે તે પાછું ખેંચવાની વાત ચાલી રહી હતી, જે દ્વારા છે તે ટ્રક ડ્રાઈવરો દ્વારા છે તે હડતાલ પાછી ખેંચવામાં આવી છે। ત્યારે વાત કરવામાં આવે તો જે માર્કેટિંગ યાર્ડની, તો માર્કેટિંગ યાર્ડમાં છે તે જો સમગ્ર ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં છે તે અન્ય રાજ્યોના છે તે શાકભાજીઓની આવક થતી હોય છે, જેના કારણે ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા હતા। તેના કારણે છે તે ગુજરાતના જે માર્કેટિંગ યાર્ડોમાં છે, ખાસ કરીને જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં છે તે લીલા શાકભાજીની આવક છે તે થંભી ગઈ હતી અને જે મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે ટમેટા છે કે અન્ય શાકભાજીઓ છે તે બીજા રાજ્યોમાંથી આવક થતી હોય છે, જેના કારણે છે તે એ હડતાલ ઉપર ઉતર્યા હતા ડ્રાઈવરો અને તેના કારણે એ આવક બંધ થઈ હતી। પરંતુ જે હાલ છે તે હડતાલ થંભવાના કારણે છે તે ફરીથી છે માર્કેટિંગ યાર્ડમાં છે તે લીલા શાકભાજીઓની આવક જોવા મળી છે। વહેલી સવારથી જ તે ટ્રક ડ્રાઈવરો છે તે પોતાના જે માલને છે, પોતાની જણસીને છે તે લઈ અને જે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે। ફરીથી છે તે માર્કેટિંગ યાર્ડમાં છે તે લીલા શાકભાજીઓની આવક થવા પામી છે। ડ્રાઈવરો દ્વારા જે હડતાલ કરવામાં આવી હતી તે સમેટાવાના કારણે છે તે ફરીથી એકવાર છે તે માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજીઓની છે તે ધોમ આવક નોંધાવવા પામી છે અને જે કાયદો છે તે સરકાર દ્વારા છે તે પરત ખેંચવામાં આવ્યો છે। ડ્રાઈવરો જે હડતાલ ઉપર હતા તે હડતાલ પણ સમેટાઈ છે, એના કારણે છે તે સમગ્ર ગુજરાતમાં તે એ માર્કેટિંગ યાર્ડ સુધી છે તે લીલાતરી શાકભાજી અન્ય રાજ્યોમાંથી જે શાકભાજી આવતા હોય છે તે પહોંચવાના શરૂ થયા છે। ડ્રાઈવરોની જે હડતાલ હતી તે સમેટાવાના કારણે છે તે કંઈકના કંઈક માર્કેટિંગ યાર્ડમાં છે તે મોટા પ્રમાણમાં ફાયદો થવા પામ્યો છે અને વાત કરવામાં આવે તો જે રાજકોટના માર્કેટિંગ યાર્ડ, બેડમી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ફરીથી છે તે લીલોતરી શાકભાજીઓની આવક થવા પામી છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। આગળ વાત કરીએ આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યા નગરી શ્રી રામ મંદિરથી સુરત ખાતે આવેલું ભુજત અક્ષત કળશ યાત્રા કાઢી નગર બ્રહ્માંડ કરાવી ઢોલ નગારા ડીજેના તાલ સાથે ભાવિ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના પાનસરા બમરોલી વિસ્તારમાં શ્રી રામ ભગવાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યા નગરી શ્રી રામ મંદિરથી સુરત ખાતે આવેલું ભુજત અક્ષત કળશ યાત્રા કાળી નગર બ્રહ્માંડ કરાવી ઢોલ નગારાના ડીજેના તાલે ભાવિ ભક્તો ઝૂમ્યા હતા, તો લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। દરેક વિસ્તારની સોસાયટીઓ અને નગરોમાં અયોધ્યાથી આવેલા અક્ષત પત્રિકા અને પ્રભુ શ્રીરામજીનો ફોટો ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે, જેમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની દરેક નગરમાં ટીમો તૈયાર કરવામાં આવી છે, જેથી કોઈ સોસાયટી, કોઈ ઘર બાકી ન રહી જાય। 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ લલ્લાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે દરેક સનાતની ધર્મ લોકોએ પોતાના ઘરોમાં ભગવાન શ્રી રામ લલ્લાના ભક્તિમય વાતાવરણમાં દેવડો પ્રગટાવી દિવાળી જેવો તહેવાર ઉજવણી કરે તેવી વાત કરવામાં આવી। रूपरेखा में यह है कि जो अयोध्या से कलश आया है, अक्षत आया है, उसकी कलश यात्रा हर नगर में निकल रही है। एक कलश यात्रा पर लास्ट दिन है। कल सुबह से घर घर अक्षत पहुंचाना ये अभियान कल से चालू हो जाएगा। अभियान चालू भी हो गया है और जो नहीं चालू हुआ है कल से सुबह से सब जगह पे चालू हो जाएगा हर नगर में। अभियान में ऐसा है कि 22 जनवरी को भगवान श्री प्रभु जी की प्राण प्रतिष्ठा होने जा रही है। इसमें आज 500 साल संघर्ष के बाद हमारे पूर्वजों संघर्ष करते चले आए हैं। कितने पूर्वजों, कितने बजरंगियों ने बलिदान दिया है। ये बलिदान आज पूर्ण 22 तारीख को पूर्ण प्रतिष्ठा हो रही है राम भगवान की। उसके उत्सव में आरएसएस, विश्व हिंदू परिषद, बजरंग दल और अन्य सब संस्था जितनी है सब साथ में जुड़ी हुई है। अयोध्या से जो अक्षत आया है उसको अक्षत पत्रिका और राम भगवान का फोटो ये घर घर पहुंचाना है। ये घर घर पहुंचाने के लिए हर नगर में एक एक टोली, एक एक टीम नक्की हुई है। एक भी घर बाकी नहीं रहे, ऐसा हमारा अभियान है कि घर घर अक्षत पहुंचना चाहिए और आमंत्रण पत्रिका पहुंचनी चाहिए कि आप अयोध्या एक बार राम भगवान का दर्शन करने अवश्य आइए। 1 जनवरी से 15 जनवरी तक अक्षत घर घर पत्रिका और राम भगवान का फोटो घर घर पहुंचाएंगे। 15 तारीख के बाद
फिर 22 तारीख की तैयारी करेंगे। 22 जनवरी को जो प्राण प्रतिष्ठा हो रही है राम भगवान की, वो प्रतिष्ठा के अंदर हर नगर के अंदर हर मंदिर में इसके उत्सव मनाएंगे, भजन कीर्तन करेंगे, लाइव प्रसारण करेंगे और दिव्य प्रकटन करेंगे। भंडारा का आयोजन हर नगर में है, भंडारा का आयोजन करेंगे। और जैसे दीपावली मनाई जाती है ऐसे 22 जनवरी को हर हिंदू दीपावली मनाएंगे। हिंदू समाज का जो 500 वर्षों का संघर्ष था, उस संघर्ष को विराम देते हुए अयोध्या में श्री राम मंदिर का निर्माण हो रहा है। वहाँ प्राण प्रतिष्ठा का कार्यक्रम जो 22 जनवरी को हो रहा है। તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.